નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ બાબતે આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતું હોય તો તે છે ગુજરાત, અને તેમાં પણ વડોદરાનું સ્થાન પ્રથમ આવે છે. વડોદરામાં અનેકો ગણેશ મંડળો આવ્યા છે, ત્યારે વડોદરાના ગણેશ ઉત્સવ સમિતિ અનેકો પડતર પ્રશ્નો હતા, જેમાં ભગવાન ગણેશની પ્રતિમાની હાઇટને લઈને તંત્ર અને વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ વચ્ચે વાટાઘાટો ચાલતી હતી. આજરોજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર તેમના ઓફિસ પોલીસ ભવન ખાતે મળ્યા હતા, જ્યાં વડોદરા ગણેશ ઉત્સવ સમિતિને સુખદ સમાધાન મળ્યું હતું. વડોદરા શહેર પોલીસ કમિશનરે ગત વર્ષની જેમ આ વર્ષે પણ તમામ ગણેશ મંડળો ગણેશ ઉત્સવ ઉજવી શકશે તેવી રીતનો આશ્વાસન વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના સભ્યોને આપવામાં આવ્યો હતો. આ નિર્ણય આવતાની સાથે જ વડોદરાના તમામ ગણેશ મંડળોમાં વાતાવરણ ખુશીનું સર્જાયું હતું, જેમાં મંડળો દ્વારા વડોદરા શહેર પોલીસ કમિશનરના આ નિર્ણયને બિરદાવવામાં આવ્યો હતો. તેમજ વડોદરા ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આ નિર્ણયનો શ્રી ગણપતિ બાપ્પાને અર્પણ કર્યો હતો. કોઈપણ રાજકીય દખલ અંદાજી વગર આ નિર્ણય આવતા વડોદરાના તમામ ગણેશ મંડળો ખુશ થયા હતા. વડોદરા ગણેશોત્સવ સમિતિની અંદર એક પરિપત્ર પડેલો હતો, જેનો સર્વે વિરોધ કર્યો. વડોદરા ગણેશોત્સવ સમિતિના તમામ ગણેશ મંડળો એક સાથે એક અવાજની અંદર, જેમાં મૂર્તિકાર એસોસિએશન, સાઉન્ડ એસોસિએશન પણ જોડાયું હતું, અને એમને સરકારને કીધું કે આ વર્ષે અમે કોઈની પણ પાસે આ ઉત્સવની ભીખ માંગવા નહીં જઈએ. તમારે પરવાનગી આપવી હોય તો આપજો, નહીં તો અમે 2 ફૂટની ખાલી સ્થાપનાની ગણેશજીની મૂર્તિ બેસાડીશું ને ગણેશોત્સવ સ્થગિત કરીશું. એ લોકોએ તો અમારી અવાજ ના સાંભળી. ત્યારબાદ અમે જ્યારે વડોદરા પોલીસ કમિશનર શ્રી પાસે આવ્યા, એમને અમે લોકોએ રિક્વેસ્ટ કરી કે આ સંસ્કારી નગરી વડોદરાનો એક લોકપ્રિય તહેવાર છે, લોકોની આસ્થા, લોકોની શ્રદ્ધા, લોકોની ભાવના ઉત્સવ સાથે જોડાયેલી છે, ત્યારે એમના તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ, તમામ પોલીસ અધિકારીઓથી અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. અને અમને નીતિ નિયમોની સાથે તમામ ગણેશ મંડળોને આ ગણેશોત્સવ ઉજવવાની પરવાનગી જ્યારે મળી છે, ત્યારે હું વડોદરા શહેરના દરેકે દરેક ગણેશ મંડળ, દરેકે દરેક હિન્દુ સંગઠન, દરેકે દરેક ગણેશ મંડળ, મારી માતાઓ, મારી બહેનો, મારા નાના નાના ભૂલકાઓ, એ તમામને અમે સતત વંદન કરીએ છીએ વડોદરા ગણેશોત્સવ સેવા સમિતિ તરફથી કે આપની તાકાત, આપનો અવાજ ભલી ખુરશી હલાઈ શકે છે કમ નાખતા પોતાને. આ વખતે દેવાધિદેવ મહાદેવના સુપુત્ર ગૌરી ગણેશ જ્યારે વડોદરા શહેરની અંદર પધારશે, ત્યારે કોઈ પણ રાજકીય પક્ષની પરવાનગી વગર પધારશે. ગણપતિ બાપ્પા એમના ગણેશ ભક્તોને, એમના ગણેશ મંડળોને આશીર્વાદ આપવા માટે પધારશે. કોને બોલાવશે? રાજકીય પક્ષની અંદર તમામ જગ્યાએ સારા વ્યક્તિઓ હોય છે, ખરાબ વ્યક્તિઓ હોય છે, પણ આજે વડોદરા શહેરનું શીર્ષ નેતૃત્વ એટલી હદે જતું રહ્યું છે કે એક કાઉન્સિલરે, એક ધારાસભ્ય, એક ભાજપના કાર્યકર્તાએ જ્યારે વિરોધ કરવો હોય ને તો થરથર કાપે છે. મારી પોસ્ટ જતી રહે છે, મને આવતા વર્ષે કોર્પોરેટ ટિકિટ નહીં મળે. આ પરિસ્થિતિ આ વડોદરા શહેરની થઈ ગઈ છે. પણ વડોદરા શહેરની જનતા જાગૃત છે. આ સોશિયલ મીડિયાએ ગજવીને બતાવી દીધું. જે રીતે વડોદરા શહેરની અંદર ગણેશોત્સવની ઉજવણી થતી આવી છે, એ જ રીતે આગલા વર્ષોની અંદર થશે. પોલીસ ખાતા દ્વારા અમને જે નીતિ નિયમો જણાવવામાં આવશે, એ નીતિ નિયમોને અનુસાર ગણેશોત્સવ ઉજવાશે. અમને એ જ સમજ નથી પડતી કે આટલા વર્ષોથી આ પરિપત્ર આવતો હતો, ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ આવીને આની અંદર મધ્યસ્થી કરતા હતા અને પતી જતું હતું, પણ કેમ આ જ લોકોએ, એ લોકો આજે પણ વડોદરા શહેરની અંદર છે, કેમ આ લોકોએ આ વિરોધને આટલો બધો મોટો થવા દીધો? શું કારણ હતું? તમારી આંતરિક જૂથબંધીઓને કારણે વડોદરા ગણેશ મંડળનો ભોગ લો છો, વડોદરા ગણેશ ઉત્સવનો ભોગ લો છો. તમારી આંતરિક જૂથબંધીઓ તમે તમારી મેતે સોલ્વ કરો. એમાં ગણેશ મંડળોને કેમ ઘસવાની અંદર આવે છે અમને ખબર નથી પડતી. વડોદરા ગણેશ ઉત્સવ સમિતિના 4300 થી વધારે ગણેશ મંડળો એક જૂથ છે, એક અવાજે. જ્યારે પણ કોઈ તકલીફ પડશે, ફક્ત ગણેશોત્સવ નહીં, વડોદરા શહેરનો કોઈ પણ પ્રશ્ન હશે, ત્યારે એક અવાજ એક સાથે ઉભા રહીને વિરોધ કરશે. આ નિર્ણયનો શ્રેય અમે વડોદરા શહેર પોલીસ કમિશનરશ્રીને આપીશું, કેમ કે ખૂબ જ સંવેદનશીલ છે અને ખૂબ જ સારી રીતે એક સભ્ય વ્યક્તિ તરીકે એમની છબી આજે વડોદરા ની અંદર ઊભી થઈ છે. અને બધા જ આલા અધિકારીઓ જે લોકો છે એમને પણ ખૂબ જ સારો પ્રતિસાદ અમને આપ્યો છે, અને અમે પોલીસ ખાતાને પૂરેપૂરું સમર્થન આ ગણેશોત્સવમાં આપવા માટે તૈયાર છે. કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.